નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ અતિ મહત્ત્વના ચર્ચાપત્ર વિશે, જે આવનારી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થશે। શરૂ કરીએ આજનો વિડીયો। રમણીકભાઈ પટેલ, શ્રીજી કૃપા, સ્ટેશન રોડ, અમરેલી, તારીખ 24 જુલાઈ 2026। પ્રતિ તંત્રી શ્રી દિવ્ય ભાસ્કર, અમરેલી। વિષય: વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં માતૃભાષાનું સ્થાન અને તેનું મહત્વ દર્શાવતો ચર્ચાપત્ર। સાહેબ શ્રી આપના લોકપ્રિય દૈનિક વર્તમાન પત્રના ચર્ચાપત્ર વિભાગ દ્વારા હું વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં માતૃભાષાના ઘટતા જતા સ્થાન અને તેના અનન્ય મહત્વ પ્રત્યે સમાજ તથા શિક્ષણ જગતનું ધ્યાન દોરવા માંગુ છું। બિડાણ ચર્ચાપત્ર: આજના ગ્લોબલાઇઝેશન અને ડિજિટલ યુગમાં અંગ્રેજી માધ્યમ પ્રત્યે વાલીઓમાં એક આંધળું આકર્ષણ ઊભું થયું છે। પરિણામે બાળકનો પાયો જે માતૃભાષામાં મજબૂત થવો જોઈએ તે ભાષા જ આજે પ્રાથમિક શિક્ષણમાંથી હાસ્યામાં ધકેલાઈ રહી છે। વિશ્વભરના શિક્ષણશાસ્ત્રીઓ અને બાળ મનોવૈજ્ઞાનિકો પણ સ્પષ્ટપણે માને છે કે બાળકના સર્વાંગી વિકાસ, મૌલિક ચિંતન, તાર્કિક ક્ષમતા અને સર્જનાત્મકતા માટે માતૃભાષા જ સૌથી શ્રેષ્ઠ અને કુદરતી માધ્યમ છે। જ્યારે બાળક પોતાની માતૃભાષામાં અભ્યાસ કરે છે ત્યારે તે વિષય વસ્તુને ગોખવાના બદલે સહજતાથી સમજી શકે છે અને તેની કલ્પના શક્તિનો યોગ્ય વિકાસ થાય છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં જ શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। અન્ય પરદેશી ભાષાઓ શીખવી એ સમયની જરૂરિયાત કે વ્યાવસાયિક હેતુ હોઈ શકે, પરંતુ પોતાની મૂળ ભાષાના ભોગે અન્ય ભાષા અપનાવવી એ સાંસ્કૃતિક અને બૌદ્ધિક રીતે મોટું નુકસાન પહોંચાડે છે। જો બાળક પાયાના વર્ગોમાં જ માતૃભાષાના પૂરતા જ્ઞાનથી વંચિત રહે તો તે પોતાના સમૃદ્ધ સાહિત્ય, સંસ્કાર, પરંપરા અને મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાથી સદા માટે વિમુખ થઈ જશે। આથી વાલીઓ, શિક્ષકો અને સમગ્ર સમાજે એ ગંભીરતાથી સમજવાની જરૂર છે કે માતૃભાષા એ માત્ર સંવાદ કે બોલચાલનું સાધન નથી, પરંતુ બાળક આપણી સાથે જોડાયેલું રહે અને વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે તે માટેનો મૂળ પાયો છે। શાળાકીય શિક્ષણમાં આપણી માતૃભાષા ગુજરાતીને યોગ્ય, ગૌરવપૂર્ણ અને પ્રાથમિક સ્થાન મળે તે અત્યારના સમયની પરમ માંગ છે। આપનો વિશ્વાસુ રમણીક પટેલ। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।